સુરત શહેરના પાંડેસરામાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો। 50 પોલીસ જવાનોની ટીમે ઓપરેશન પૂરું પાડ્યું હતું। તો સુરતના પાંડેસરા વિસ્તારમાં કમલા ચોક પાસે આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં 6 વર્ષની બાળકીના અપહરણની ઘટનાથી હડકંપ મચી ગયું હતું। બાળકીની માતા કામ પરથી પરત ફરતા પુત્રી ગાયબ જણાતા તાત્કાલિક પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ઘટનાની ગંભીરતા જોઈ સુરત પોલીસે તાબડતોડ 50 સભ્યોની ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસતા 22 વર્ષીય આરોપી પ્રદીપની ઓળખ થઈ હતી। પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે પીછો કરી સીસીટીવી પ્લાન્ટ પાછળ આવેલી ઝાડીઓમાંથી આરોપીને દબોચી લીધી હતી અને બાળકીને હેમખેમ છોડાવી હતી। સદનસીબે બાળકી સુરક્ષિત મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। હાલ પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગઈ તારીખ 31/3/2026ના રોજ રાત્રે 10:30 વાગે પોલીસના પીસીઆર પર 112 પર કોલ આવેલ કે પોલીસ મદદની જરૂર છે, જેથી પીસીઆર જે તે જગ્યાએ પહોંચેલી અને ત્યાં ઊભેલા તેના મધર ફાધરે રજૂઆત કરેલ કે મારી 6 વર્ષની દીકરીને કોઈ માણસ અજાણ્યો અપહરણ કરી લઈ ગયેલ છે। ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચે છે, પોલીસ આજુબાજુ ચેક કરે છે અને સીસીટીવી જોવાનું ચાલુ કરે છે। ત્યારબાદ એક માણસ આ દીકરીને લઈને જતો દેખાય છે, જેનો પીછો કરતાં કરતાં વડોદ ગામથી આગળ જાડી ઝાંખરીવાળા સુધી રસ્તા સુધી જતો હોય છે, પરંતુ આગળની કોઈ લીડ મળતી નથી। ત્યારબાદ તમામ સિનિયર અધિકારી આવી જાય છે અને આગળની લીડ મેળવતા વડોદ ગામથી પ્રાઇમ માર્કેટની જતા રોડ ઉપર બીજા સીસીટીવી ફૂટેજમાં તે દેખાય છે, જેની શોધખોળ કરતાં અમે આગળ જઈએ છીએ અને આગળ એક વેદાંત સાઈડ પર એક સિક્યુરિટી કર્મચારી આ દીકરીને લઈ જનાર કોઈ માણસને બતાવતા તે ઓળખી બતાવે છે કે આ માણસ અહીંયાથી 7 વાગે પસાર થયેલો હતો। ત્યારબાદ આગળના ભાગે જતાં કેટલોક જાડી ઝાંખરાવાળો વિસ્તાર હતો અને પાછળના ભાગે ખાડી હતી, જેમાં પાંડેસરા સિવાય ખટોદરા અને અલથાણની ટીમો બનાવીને પણ જગ્યાને સર્ચ કરતાં છેક સવારે 5:30-6 વાગે એક માણસ જાડીમાં દીકરી સાથે મળી આવે છે, જેની દીકરી હેમખેમ મળી આવે છે અને માણસ પણ ત્યાંથી મળી આવે છે, જેથી પોલીસે રાત્રે ગુનો દાખલ કરેલો હોય છે, જેના આધારે પોલીસ તેની ધરપકડ કરે છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે। આરોપી પ્રદીપ નામનો માણસ છે, જે ભૂતકાળમાં કલર ટેક્સ તેમજ પારસ મિલમાં કામ કરતો હતો। સાંજના ભાગે જે રીતે એને ઉઠાવવામાં આવી છે તે મુજબ તેને પોતે કબૂલાત પણ કરેલી છે